મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું ખેતરમાંથી। અને જો અમે અત્યારે 4 વાળીને ખેતરમાં આવી ગયા છીએ અને ઘરે નાખવાની બાકી છે। ત્યાં ભાઈ સામે તરબૂચમાં ગયા છે ચાર લેવા માટે અને અત્યારે હું ઘરે નાખી દઉં ચાર। બધી જ ગાયને પાણી પાઈ દીધું છે અને હવે અમને ચાર નાખવાની છે, તો નાખી દઈએ ચાર। અને જો ગાય તરબૂચમાં અમે આટલી ચાર લીધી છે, એકદમ ચોખ્ખું કરી દીધું છે। હવે તરબૂચ ઉપર પડેલા જ દેખાય છે, જોઈ શકો છો। આ બાજુ બધી બાકી છે ચાર લેવાની હજી। અંદર અમે ચોળી પણ વાવી દીધું છે, ચોળીના છોડ પણ એકદમ મસ્ત થઈ ગયા છે મોટા। ચારમાં ખૂબ સરસ મોટા થઈ ગયા છે એકદમ ચોળી। અમે ભીંડા પણ વાવ્યા હતા, ખબર નહીં ઉગ્યા છે કે નહીં, ચલો જોઈએ, પહેલાં એકવાર જોઈ જોઈએ આપણે। જુઓ ગાઈઝ, અહીંયા ભીંડાના છોડ ઉગ્યા છે। આ ભીંડાનો છોડ છે, અમે ખાલી ઘરે શાક બનાવવા જેટલા જ વાવ્યા હતા, કારણ કે બિયારણ થોડું પડ્યું હતું તે। જુઓ અહીંયા પણ ઉગ્યો છે। ગાઈઝ બધી ગાયો રાજુની પીવી છે કે ક્યારે ચાર નાખો। અહીંયા પથરા નાખી દીધા છે બહારની સાઈડ। મસ્ત ગાયોને બેસવાનું થઈ ગયું છે કમ્પ્લીટ, છેક અંદરથી પેલી બાજુથી તે આ બાજુ જોઈ શકો છો। તો અત્યારે ખેતરમાંથી ઘરે આવી ગયા છે, નાહી લીધું છે। જે બન્યું છે ઘરે શાક, રોટલી અને રસ, ખાઈ લઈએ। અત્યારે આવી ગયા છે સાંજના 3, તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ખેતરમાં જઈને મળીએ ચાલો। અત્યારે બળદ પી રહ્યા છે પાણી અને પીવડાવી દીધું અને આ પીવે છે। એમને મૂકવાની છે બોરી, તો મેં કતેડા ભરી દીધા છે, બસ હવે મૂકી દઈશું। જો ગાઈઝ અત્યારે હજી તો દોવાનો ટાઈમ થયો નથી, એટલે એને આ નાની રેલીની માં અને બંને રેકવા લાગ્યા છે। જો ગાઈઝ આ લોકો અત્યારે અમારા ખરામાં લીમડાની લેવા આવ્યા છે, કારણ કે વેચે છે એટલે। જો આ ખેતર ખેડી દીધું છે ને આ બાજુ મારે પીલા મૂકવાના છે, તો એટલું ખેડવાનું બાકી રહે છે। જો સાઈઝનો વ્યૂ કેટલો મસ્ત છે, જોઈ શકો છો। તો મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું। મળીએ આ ભાઈ બીજા બ્લોગ સાથે। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો, સો બાય।